આપણા ગુજરાતીઓ માટે છે ને, અગર તમે યુએસ યુકે કેનેડામાં અત્યારે બહુ મગજમારી ચાલે છે, મને ખબર છે. ટ્રમ્પે મગજનો ઠો કરી નાખ્યો છે અને તમને એવું લાગતું હોય કે યાર હવે હું ક્યાં જઉં, કારણ કે આપણે પાછા ઇન્ડિયા તો જઈ ના શકીએ, કારણ કે લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ હોય કે પાછું જવાનું પોસિબલ નથી. એમના માટે હું એક મસ્ત આઈડિયા આપું છું. તમે ઇમેજિન કરો કે તમે પાછા દેશમાં તો ના જઈ શકે, બટ તમે અમેરિકામાં બી નથી રહી શકતા કારણ કે આટલી બધી મગજમારી ચાલે છે. એટલા માટે ઘણા લોકો અત્યારે દુબઈમાં શિફ્ટ થાય છે. હવે દુબઈમાં કેમ ગુજરાતીઓ માટે બેસ્ટ કેમ, બાકી બધા તો તેલ લેવા ગયા, પણ ગુજરાતીઓ માટે હું કેમ કહું છું કે દુબઈ બેસ્ટ જગ્યા છે. સેફટી સિક્યુરિટી તો બધું સમજ્યા, કારણ કે અમદાવાદમાં બી મને બહુ જ સેફ લાગ્યું છે. હું લગભગ 25 વર્ષ સુધી અમદાવાદમાં જ હતી, તો અમદાવાદમાં સેફટી અને દુબઈમાં સેફટીમાં મને કોઈ ડિફરન્સ લાગ્યો નથી. બરાબર, આઈ લવ અમદાવાદ. બેસ્ટ રીઝન ઇઝ દેટ, પહેલી વાત તમને લાઈફસ્ટાઈલ અહીંયા લક્ઝરી મળે છે. બીજી વસ્તુ એ છે કે મારે જ્યારે જવું હોય ને અમદાવાદ, મારે જ્યારે મારી ફેમિલીને મળવું હોય, હર નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણમાં હું અમદાવાદમાં જઈ શકું છું ખાલી 2 કલાકમાં. અગેન જે લાઈફસ્ટાઈલ જે મને ફોરેનની મળે છે ત્યાં રહું છું. જેમ જામનગરથી અમદાવાદ પહોંચતા જેટલો ટાઈમ લાગે એટલો જ ટાઈમ લાગે છે દુબઈથી લઈને અમદાવાદ પહોંચતા. સો this is the best thing I love about Dubai, that it's very much nearby અમદાવાદ. એટલે પછી હું નવરાત્રી, ઉત્તરાયણ અને દિવાળી હું એન્જોય કરી શકું અમદાવાદમાં. તો ગાઈઝ, મોસ્ટ વેલકમ ટુ દુબઈ. હબીબી, કમ ટુ દુબઈ.